ચાલો આગળ વધીએ. આજે થિયરી બધી કમ્પ્લીટ કરી દઈશું ચેપ્ટર 5ની. થોડાક દાખલા 4-5 જેવા બાકી રહેશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પતાવી દઈશું. બરાબર છે. શરૂઆત કરીએ. ચુંબકીય પદાર્થો. આપણે ગયા લેક્ચરમાં એક વસ્તુ સમજી ગયા, પદાર્થનું મેગ્નેટાઇઝેશન. પદાર્થના પરમાણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોઈ શકે, પણ આખો પદાર્થ કદાચ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના ધરાવતો હોય. કેમ? કારણ કે આપણે ભણી ગયા કે પદાર્થના જે દ્રવ્યનો બનેલો છે એ દ્રવ્યમાં અણુ હોય, અણુ પરમાણુ હોય, અણુઓમાં પરમાણુઓ હોય, અને પરમાણુમાં ઇલેક્ટ્રોનના ભ્રમણ બે પ્રકારના હોય. એક ન્યુક્લિયસની આજુબાજુનું કક્ષીય ભ્રમણ અને બીજું એની પોતાની ધરીની આસપાસ સ્પિન ભ્રમણ. તો સમજો, હવે આપણે આગળ ભણી ગયા કે જો કોણીય વેગમાન ધરાવતા હોય, પરિણામી કોણીય વેગમાન હોય ચાર્જને, વિદ્યુત ભારને, તો એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ ધરાવશે, અને ડાયપોલ મોમેન્ટ ધરાવશે તો ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે. તો આપણે જુદા જુદા ચુંબકીય પદાર્થો વિશે સમજીએ. એમાં સૌથી પહેલી શરૂઆત કરીએ પેરામેગ્નેટિક પદાર્થો. ઇંગ્લિશમાં શું કહેવાય એને? પેરામેગ્નેટિક પદાર્થો. ગુજરાતીમાં કેવું હોય તો અનુચુંબકીય. અનુચુંબકીય પદાર્થ કોને કહેવાય? તો અહીંયા લખીએ કે જે પદાર્થના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, જે પદાર્થના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેવા પદાર્થને શું કહે છે? પેરામેગ્નેટિક પદાર્થ કહે છે. એટલે સમજો કે આ કોઈ પદાર્થ આપણે કીધો, આ બરાબર છે, આ રહ્યો પદાર્થ. તો આ પદાર્થનો એક પરમાણુ છે, તો એમાં ન્યુક્લિયસ અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એને ડાયપોલ મોમેન્ટ હશે. એની પડોશી કોઈ પરમાણુ છે એને પણ ડાયપોલ મોમેન્ટ હશે, એનો પાડોશી એને પણ ડાયપોલ મોમેન્ટ હોય. દરેક પરમાણુ સ્વતંત્ર રીતે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પણ આખા પદાર્થની ડાયપોલ મોમેન્ટ કેવી હોય તો પાછી ઝીરો થઈ જશે. કેમ ઝીરો થઈ જશે? કારણ કે બધી ડાયપોલો કેવી હશે? અસ્તવ્યસ્ત. તેમ છતાં સામાન્ય સ્થિતિમાં સમગ્ર પદાર્થની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હશે. કેમ શૂન્ય હશે? કારણ કે બધી ડાયપોલો કેવી ગોઠવાઈ છે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. કારણ કે દરેક પરમાણુની ડાયપોલ એને આપણે કહીશું પરમાણવીય ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલ હોય. દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલ હોય. આખા પદાર્થની ડાયપોલ મોમેન્ટ ઝીરો હશે. હવે આવા પદાર્થને આપણે શું કરીશું? ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું. તો અહીંયા લખીએ, આવા પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર લઈએ પહેલાં. બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ચાલો શું થાય એ સમજો. ભાઈ પદાર્થનું આપણને ખબર છે કે આ કોણ હતો? આખો પદાર્થ. હું નમૂના ખાતર માત્ર 2 જ ડાયપોલો દોરીશ, ધ્યાન રાખવાનું. પણ આ જે છે એ થોડુંક ત્રાંસું આવશે, કારણ કે શું ભાઈ ખબર ના પડે ને તારે નીચે નમીને લખીએ તો આ પદાર્થ છે. અને આ પદાર્થની આપણે એને એક મિનિટ આ પદાર્થને આપણે ક્યાં મૂકીએ છીએ? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર છે? યાદ રાખવાનું, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. હા ભાઈ, આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? બી. આ દિશામાં. એટલે કે એની ડાયપોલ મોમેન્ટ કેવી હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ આમ હશે. સપોઝ એવું માની લો. આ બાજુ જે પણ
ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્ર હશે જે તંત્રનું એનો અહીંયા એન ધ્રુવ હશે અને અહીંયા કયો ધ્રુવ હશે? એસ ધ્રુવ હશે, એવું માની શકાય જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય તો. જરૂર નથી, એ તો સોલેનોઇડની અંદર મૂકો તો પાછું ઊંધું પણ હોય. તો આપણે જસ્ટ ચુંબકીય ક્ષેત્રની દિશા એકલી દર્શાવીએ અહીંયા, બરાબર છે. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, થોડું ત્રાંસું લાગે છે મને, તો આપણે થોડુંક સીધું કરી નાખીએ અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. ચાલો હવે આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે શું કરીએ? પેલો પદાર્થ મૂકી દઈએ. ભાઈ જેવો આ પદાર્થ મૂકીશું, આ પદાર્થને અહીં મૂકીશું, એની બધી જ પરમાણવીય ડાયપોલ ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં શરૂઆતમાં જ્યારે આ પદાર્થ અસ્તવ્યસ્ત છે બધી ડાયપોલો, ત્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી? 0. પણ હવે આપણે આ પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એની દરેક પરમાણવીય ડાયપોલ ઉપર શું લાગે? ટોર્ક લાગે. કોને લીધે ટોર્ક લાગે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે. અને એના કારણે દરેક ડાયપોલ, હું એમ કહું કે ચાલો આ એક ડાયપોલ હતી, તો આ ડાયપોલ પોતાની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર થાય એ રીતે ગોઠવાનો પ્રયત્ન કરે. આ ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સમાંતર થાય એમ પ્રયત્ન કરે. એમ બધી જ ડાયપોલો, મેં ખાલી 2 દોરી છે પણ આ બધી જ ડાયપોલો આમ ગોઠવાઈ જશે કે એમની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે. ચાલો તો આપણે જોઈએ તો શું થાય? ભાઈ એન પોલ, એન ધ્રુવ કઈ બાજુ આકર્ષાય? આની ડાયપોલ મોમેન્ટ કેવી હોય? તો આમ થાય, આમ. એટલે આ બાજુનો ભાગ એન ધ્રુવ તરીકે વર્તે અને આ બાજુનો ભાગ એસ ધ્રુવ. એની પાડોશી ડાયપોલ હોય એનો આ બાજુનો એન, આ બાજુનો એસ, આ બાજુનો એન, આ બાજુનો એસ. નમૂના ખાતર અહીંયા બીજી 2 દોરી દઉં તો આ એન અને આ એસ, અહીંયા એક બીજી દોરી દઉં તો એનો આ ભાગ કોણ? એન તરીકે વર્તે અને આ ભાગ એસ. તો જુઓ તમે વચ્ચેના ભાગમાં જોજો શું થશે. ભાઈ વચ્ચેના ભાગમાં જ્યારે તમે પરિણામી દોરો તો દરેક ડાયપોલનો એન ધ્રુવ, દરેક ડાયપોલનો એન ધ્રુવ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવશે અને એસ ધ્રુવ એની વિરુદ્ધ દિશામાં આવશે. અને એના કારણે આ પદાર્થને જ્યારે બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જુઓ એની વચગાળાની બધી ડાયપોલના એસ એન સામસામે આવી જાય તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય? વચ્ચેના ભાગમાં 0. તો અહીંયા એક કયો ધ્રુવ ઉત્પન્ન થયો? એન ધ્રુવ ઉત્પન્ન થયો. અને અહીંયા કયો ધ્રુવ ઉત્પન્ન થયો? એસ ધ્રુવ. અને આપણે જાણીએ છીએ કે ગજિયા ચુંબકની અથવા પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર એસથી એન તરફ હોય, એસથી એન તરફ. અને એના કારણે જે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ તો પડેલું જ છે, પણ જે પદાર્થની અંદર વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પદાર્થ વડે આકર્ષાય. પદાર્થ વડે શું થશે? આકર્ષાશે. જુઓ આ બધી ચુંબકીય ડાયપોલ ક્ષેત્ર રેખાઓ જે પહેલાં સમાંતર હતી એ આમ આકર્ષાશે, અહીંયાથી આમ આકર્ષાશે. અને એના કારણે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ની ઘનતાની સંખ્યા ઘનતા, ટૂંકમાં કેવું હોય તો પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? વધી જાય છે. બરાબર છે? પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શું થાય? વધી જાય. કેમ? કારણ કે પદાર્થનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ પાછું એ જ દિશામાં આવશે. અને એના કારણે ક્ષેત્રરેખાઓ જે પહેલાં આ જે સમાંતર હતી એ ક્ષેત્રરેખાઓના વડે આકર્ષાય તો પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધારાનું નિર્માણ થશે. એટલે પદાર્થનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મુકતા સમયે જે હતું એના કરતાં થોડુંક વધી જશે. હા કે ના? ચાલો આગળ વિચારીએ. અહીંયા હવે અહીં જો કે આવી ગોઠવણી સંપૂર્ણ સમાંતર હોતી નથી. કારણ કે ડાયપોલ્સને પરમાણવીય ડાયપોલ્સને પોતાના તાપમાન પ્રમાણે કંઈક ભાઈ તાપમાન હોય તો આપણે ભણી ગયા ઉષ્મીય ગતિ ઉર્જા હોય અને એનું સૂત્ર બચ્ચાઓ તમને ખબર છે 3/2 kBT હોય છે. ખબર પડી? જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તથા એક ખાલી MCQ માટે લખું છું, આ થિયરી લખવાની જરૂર નથી. તથા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે
સ્થિતિ ઉર્જા, ચુંબકીય સ્થિતિ ઉર્જા, ભાઈ સૂત્ર ભણી ગયા, સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ m.b હોય છે, ખરું? જ્યારે સ્થિતિ ઉર્જા કોણ ભાઈ માઇનસ m.b ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3/2 kBT થાય ત્યારે જ બધી ડાયપોલ્સ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવી ગોઠવાશે? સમાંતર ગોઠવાય. ખબર પડી? એટલે સામાન્ય સ્થિતિમાં તમે વિચારો તો બધી ડાયપોલ સમાંતર ના ગોઠવાઈ જાય, અમુક દોલન કરતી હોય. આપણને ખબર છે કે T તાપમાન હોય તો એને ઉષ્મીય ગતિ ઉર્જા હોય અને એના કારણે માનો કે આ ગોળ વિચારી લો ના, એની ડાયપોલ તો આમ દોલન ગતિ કરતી હોય, હા કે ના? પણ તમે જેવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો એટલે એના ઉપર ટોર્ક લાગે, તો એ વખતે એને બે પ્રકારની ઉર્જા હશે. એક તાપમાનને કારણે ઉષ્મીય ગતિ ઉર્જા અને ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એને ચુંબકીય ક્ષેત્રને સમાંતર લાવવાનો પ્રયત્ન કરશે, હા કે ના? સ્થિતિ ઉર્જા જેટલી વધારે એટલી સમાંતર આવવાનો ટ્રાય કરશે મૂલ્યની દ્રષ્ટિએ. આ જે લખ્યું ને મૂલ્યની દ્રષ્ટિએ કહું છું, આ એટલે માઇનસ ચિહ્ન ગણવાનું પછી એમ. પણ જો ઉષ્મીય ઉર્જા વધારે હશે, ભાઈ ઉષ્મીય ઉર્જા વધારે હશે તો દોલનો સંપૂર્ણ સીધા નહીં થઈ જાય. જે ડાયપોલ્સ છે એ સંપૂર્ણ સીધી નહીં થઈ જાય, એ દોલન ગતિ કરતી હશે. પણ આપણે એવું માનીએ કે તાપમાન આપણે નીચું કરી દઈએ અને ચુંબકીય ક્ષેત્ર વધારી દઈએ બહુ જ, અને એના કારણે ચુંબકીય સ્થિતિ ઉર્જા ઘણી વધી જાય તો બધી ડાયપોલ પાછી ચુંબકીય ક્ષેત્રને કેવી ગોઠવાઈ જાય? સમાંતર ગોઠવાઈ જાય. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે પદાર્થને તો શું થાય આપણને ખબર પડી. તો આવા પદાર્થોની સસેપ્ટિબિલિટી, આવા પદાર્થોની કઈ સસેપ્ટિબિલિટી? ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી હોય? ધન હોય છે. કેમ ધન હોય? કારણ કે એમણે, તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો એમણે પણ એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, એટલે એની સસેપ્ટિબિલિટી ધન હોય. તેમની સાપેક્ષ પરમિએબિલિટી આપણે ભણી ગયા. સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર 1 + ψm. તો અહીંયા તમે વિચારો, આ ધન હોય તો 1 + સમથિંગ પરથી કહી શકાય કે ભાઈ એમની સસેપ્ટિબિલિટી એક કરતાં મોટી હોય, હા કે 1 + સમથિંગ એટલે મોટી હોય. તો આવા પદાર્થો જે હોય એ ચુંબકત્વ ધારણ કરી શકે, પણ આ ચુંબકત્વ બહુ પ્રબળ હોતું નથી. પણ આવા પદાર્થોનું ચુંબકત્વ ખૂબ જ પ્રબળ હોતું નથી. હા ભાઈ, હોતું નથી, થોડુંક જ હોય, હા કે નહીં? થોડુંક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લો એટલે બધી ડાયપોલો ફરી પાછી તાપમાનના કારણે કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત, અને પદાર્થ પોતાનું ચુંબકત્વ ગુમાવી દેશે. ખબર પડી? તો આવા પદાર્થનું ચુંબકત્વ પ્રબળ હોતું નથી. કેવા પદાર્થો? દાખલા તરીકે પાણી તો ડાયમેગ્નેટિક થયેલા. કેવા પદાર્થો ભાઈ? એલ્યુમિનિયમ ક્ષાર, કોપર ક્લોરાઇડ, બરાબર. જે ક્ષારો છે એ મોટા ભાગે વગેરે પદાર્થો કેવા છે? પેરામેગ્નેટિક પદાર્થો છે, બરાબર છે. તો મગજમાં ધ્યાન રાખવાનું, પદાર્થ છે, બરાબર છે. તો આવા પદાર્થનું ચુંબકત્વ ખૂબ પ્રબળ હોતું નથી, નિર્બળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે તમે કોઈ સોય મૂકો તો એ ચુંબકત્વ તરફ આકર્ષાય, પણ એકદમ જોરથી ના આકર્ષાય, ધીમે રહીને આકર્ષાય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોતું નથી. ચાલો, ખબર પડી? આગળ વધીએ. તમે કઈ મૂક્યો તો પદાર્થને? સમાન ચુંબકીય ક્ષેત્રમાં. હવે વાત કરીએ, જો આવા પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો, ચાલો, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? વિચારો. આ બાજુ ભાઈ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે. અને ચુંબકીય ક્ષેત્ર જો આ દિશામાં જેમ જેમ જઈએ એમ પ્રબળ થતું જાય છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીંચ, અહીં કેવું હતું? બધી રેખાઓ જો સમાન છે, એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું હતું? સમાન. અહીં આ બાજુ છૂટી છે, એટલે ચુંબક તીવ્રતા ઓછી છે, આ બાજુ તીવ્રતા વધારે છે. હા, પણ પદાર્થ જે મૂક્યો આપણે, તો હવે પદાર્થનો આ કયો ધ્રુવ?
એન ધ્રુવ, આ કયો ધ્રુવ? એસ ધ્રુવ. તો આના ઉપર લાગતું ભાઈ આના ઉપર પદાર્થ છે તો એના ઉપરથી આ બાજુ લાગતું બળ શું હશે? Fn. અને આ બાજુ લાગતું બળ શું હશે? Fs. તો એન પોલ ઉપર આ બાજુ બળ લાગ્યું, એસ પોલ ઉપર આ બાજુ બળ લાગ્યું, અને તમે જ મને કહો કે બંનેમાંથી કોના ઉપર વધારે બળ લાગે? તો સ્વાભાવિક રીતે જ્યાં તીવ્રતા વધારે હોય ત્યાં બળ વધારે લાગે હોય તો Fn ઇઝ ગ્રેટર દેન Fs. બરાબર છે? Fn ઇઝ ગ્રેટર દેન Fs થતાં પદાર્થ વધુ તીવ્રતા ધરાવતા પદાર્થ શું કરે? વધુ તીવ્રતા ધરાવતા વિસ્તાર તરફ શું કરે? નિર્બળતાથી, જો હું લખું છું નિર્બળતાથી આકર્ષાય છે. આકર્ષાય ખરો પણ એકદમ નહીં, નિર્બળતાથી ધીમે રહીને એ બાજુ આકર્ષાય. ક્લિયર થયું ભાઈ? દરેક જણ આ કયા પદાર્થો? પેરામેગ્નેટિક પદાર્થો. દરેક પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પણ આખો પદાર્થ આવી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. ચાલો આવા પદાર્થો ઉપર વાત કરીએ તો કોની? તાપમાનની અસર. ભાઈ પેરામેગ્નેટિક પદાર્થો પર, પેરામેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. આ IMP થિયરી છે. કામ કરીએ થોડી વાર રહીને લખીએ. બરાબર છે? તો મજા આવશે થોડીક, કારણ કે મારે થોડુંક લખવું પડશે આમાં, તો સમજાવવું પડશે તમને. બરાબર છે? તો ચાલો એકવાર આટલું લખી લો પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ. પેરામેગ્નેટિક પદાર્થ પર કોની અસર? તાપમાનની અસર. પેરામેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. તો ભાઈ આપણે હમણાં ભણી ગયા કે જેટલું તાપમાન વધારે એટલી ઉષ્મીય દોલન ગતિ વધારે હશે અને એના કારણે ડાયપોલ મોમેન્ટ ઓછી હોય. હા કે ના? પણ જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એટલી સ્થિતિ ઉર્જા વધારે. પરિણામે જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે એટલી ડાયપોલ મોમેન્ટ વધારે ઉત્પન્ન થાય. હા કે ના? તો આપણે અહીંયા લખીએ ભાઈ ક્યુરીએ સૂચવ્યું કે પેરામેગ્નેટિક પદાર્થોની ડાયપોલ મોમેન્ટ એ લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રના, એક મિનિટ ફોન આવે છે. ચાલો, તો ક્યુરીએ સૂચ્યું કે પેરામેગ્નેટિક પદાર્થોની ડાયપોલ મોમેન્ટ એ લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં. કેમ ભાઈ સમપ્રમાણમાં? કારણ કે જેટલી ડાયપોલ મોમેન્ટ, જેટલું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય વધારે હશે એટલી વધારે ને વધારે ડાયપોલ સમાંતર ગોઠવાશે. અને તાપમાનના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ક્યુરીનો નિયમ કહેવો હોય તો કહેવાય. તેથી પેરામેગ્નેટિક પદાર્થો માટે મારે કેવું હોય તો મેગ્નેટાઇઝેશન. ભાઈ મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો આપણે એમ તરીકે લઈએ તો એમ ચલે છે ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. ચાલો ચલન દૂર કરીએ તો અહીંયા શું આવે? CB અપોન ટી. જ્યાં આ જે C છે ને બચ્ચાઓ, એને ક્યુરી અચળાંક કહેવાય. કયો અચળાંક કહેવાય? ક્યુરી અચળાંક કહેવાય. એટલે પણ હવે આપણને ખબર છે. શું ખબર છે? હવે B બરાબર μ0H લેતા M બરાબર શું થાય? C μ0H/T માટે H નીચે લાવી દઈએ તો M અપોન H બરાબર μ0C/T. એટલે પણ આ તો કોણ? ચુંબકીય સસેપ્ટિબિલિટી. તો μ0C/T એનો મતલબ કે સસેપ્ટિબિલિટી પણ તાપમાનના કયા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. હા કે ના? તો આ ક્યુરીના નિયમનું એક સ્વરૂપ આપણે તારવી લીધું. તો હવે લખીએ આપણે. શું લખીએ? કે જેમ જેમ પેરામેગ્નેટિક પદાર્થોમાં જેમ જેમ
ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, બાહ્ય શબ્દ વાપરીએ તો વધારે મજા આવે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારતા જઈએ અને તાપમાન શું કરતા જઈએ? ઘટાડતા જઈએ. તેમ તેમ વધારે ને વધારે ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે ગોઠવાતી જાય? સમાંતર ગોઠવાતી જાય. કોઈક ચોક્કસ તાપમાને જ્યારે બધી જ પરમાણવીય ડાયપોલ, ભાઈ આપણે કીધું કે ભાઈ ડાયપોલ્સને બે પ્રકારે હોય, એક સ્થિતિ ઉર્જા હોય, એક ઉષ્મીય ગતિ ઉર્જા હોય. પણ તાપમાન ઘટાડતા જઈએ તો ગતિ ઉર્જા ઘટતી જાય, ચુંબકીય ક્ષેત્ર વધારતા જાઓ તો સ્થિતિ ઉર્જા વધતી જાય. તો એક ચોક્કસ તાપમાન એવું આવશે કે જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ કરતાં વધી જશે, તો એ વખતે બધી જ પરમાણુ ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. આ તાપમાને પદાર્થનું મેગ્નેટાઇઝેશન એમ અને ચુંબકીય સસેપ્ટિબિલિટી ઝાઈ એમ કેવી બને છે? મહત્તમ બને છે. ખરે આને સંતૃપ્ત એટલે મહત્તમ મેગ્નેટાઇઝેશન, અથવા તેને અંગ્રેજીમાં કહેવાય સેચ્યુરેશન. શું કહેવાય? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહે છે. હા કે ના? અને ત્યારબાદ અને આ તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. કયું તાપમાન કહે છે? ક્યુરી તાપમાન કહે છે. તથા અહીંયા લખવું હોય તો લખાય ભાઈ ક્યુરી તાપમાન કરતાં ઊંચા તાપમાને, જો કે આવું તો નથી લખ્યું પણ આપણે ફેરામાં ફેરવાઈ જાય છે, બરાબર છે? ઓકે, એક પેલામાં જ લખીશું, રહેવા દો ને ભાઈ, શામાં? ફેરોમાં. અને ત્યારબાદ ક્યુરીનો નિયમ જળવાતો નથી. અલા એકવાર 100 માર્ક આવી ગયા પછી ગમે તેટલી મહેનત કરો તો 101 તો ના જ આવે 100માંથી. એટલે બધી ડાયપોલો સમાંતર ગોઠવાઈ ગઈ ત્યાં સુધી એનું બીના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન વધતું જશે. પણ એકવાર બધી સમાંતર ગોઠવાઈ ગઈ પછી નહીં વધે, બરાબર? એટલે ત્યાર પછી ક્યુરીનો નિયમ જળવાતો નથી. તો આપણા મગજમાં આટલું તો ક્લિયર થઈ જ જવું જોઈએ, બરાબર છે? ચાલો લખી લો આટલું, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. બીજા પ્રકારના પદાર્થો ભણીએ જેનું નામ છે ડાયમેગ્નેટિક પદાર્થો. કયા પદાર્થો? ડાયમેગ્નેટિક પદાર્થો. આને લગભગ ગુજરાતીમાં પ્રતિચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્યાન રાખો, પ્રતિચુંબકીય પદાર્થો કોને કહે? કે આવા પદાર્થોમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિનું કોણીય વેગમાન, માનો કે એક ડાયરેક્શનમાં હોય તો એની સ્પિન ગતિનું કોણીય વેગમાન વિરુદ્ધ પ્રકારના હોય છે, અને એના કારણે આવા પદાર્થોનું પરિણામી કોણીય વેગમાન શૂન્ય થઈ જાય, અને એના કારણે આવા પદાર્થો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોતા નથી. તો આવા પદાર્થના પરમાણુઓ કાયમી ચુંબકીય
ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોતા નથી. અને ભાઈ પછી કૂવામાં ના હોય તો હવાડામાં ના જ આવે. જો પદાર્થના પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ના ધરાવે તો આખો પદાર્થ પણ ચુંબકત્વ ધારણ કરી શકતો નથી. દાખલા તરીકે કેવું હોય તો સોનું, ચાંદી, તાંબુ, બિસ્મથ, પાણી વગેરે આવા જે પદાર્થો છે એ ડાયમેગ્નેટિક પદાર્થો છે. ચાલો, આવા પદાર્થોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, ભાઈ આવા પદાર્થોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોનના કક્ષીય અને સ્પિન ભ્રમણો એવી રીતે બદલાય છે કે જેથી પદાર્થમાં પરમાણુમાં કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે, પણ તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. એનો મતલબ કે અહીંયા આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે દોરી દીધું. ચાલો, આ છે બચ્ચાઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. બીની દિશા કઈ છે? આ. પણ આની અંદર જ્યારે આપણે પેલો પદાર્થ મૂક્યો, કયો? ડાયમેગ્નેટિક પદાર્થ, તો શું થાય? એની ઇલેક્ટ્રોનની કક્ષીય અને સ્પિન ગતિઓ એવી રીતે થાય કે જે ધ્રુવો છે એ ઊંધા થઈ જાય, એની ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ બાજુ જાય. એનો મતલબ કે જનરલી ઉત્તર ધ્રુવ પર ચુંબકીય દિશામાં બળ લાગે એટલે ઉત્તર ધ્રુવ પેરામેગ્નેટિકમાં આમ ગોઠવાતો હતો, પણ અહીંયા એસ ગોઠવાશે. અહીં એન, અહીં એસ, અહીં એન, અહીં એસ, અહીં એન, અને એના કારણે પદાર્થમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય, પણ ખૂબ જ ઓછું, પણ એની વિરુદ્ધ દિશામાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. તો એના કારણે આપણે કેવું હોય તો આ જે પદાર્થ છે એમાં આકૃતિ બીજી દોરી દઈએ તો આપણને ખબર પડે. ચાલો, તો આવા જે પદાર્થો છે એમાં જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો આ બાજુ એસ ધ્રુવ ઉત્પન્ન થાય, આ બાજુ એન ધ્રુવ ઉત્પન્ન થાય, અને એના કારણે પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ થઈ જાય, અને એના કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે પહેલાં ક્યાંથી જતી હતી, એની નજીકથી જતી હતી, સમાંતર હતી, પણ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થ વડે અપાકર્ષાશે. પદાર્થ વડે શું થાય? અપાકર્ષાય. એટલે હું થોડીક દોરું અહીંયા તો આપણને ખબર પડે કે ક્ષેત્ર રેખાઓ જે પહેલાં હતી એનાથી અપાકર્ષાઈને આગળ વધે. શું થશે? અપાકર્ષાઈને આગળ વધે. તો પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે હતું એ શું થશે? ઘટી જશે. તો અહીંયા લખાય કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા શું થઈ જાય બચ્ચાઓ? ઘટી જાય. બરોબર છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું. કયા ચુંબકીય ક્ષેત્રમાં? સમાન ચુંબકીય ક્ષેત્રમાં. તો આ પ્રકારની વર્તણૂક ડાયમેગ્નેટિક પદાર્થો ધરાવતા હોય. ચાલો આગળ વધીએ. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. ઉપર અહીંયા પહેલાં ક્લિયર કરી લઈએ કે ભાઈ આવા પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય. કેવી હોય? એટલે સસેપ્ટિબિલિટી કોણ ભાઈ? ઝાયમ. ખબર છે ને? તો કયા પદાર્થો છે? પેરામેગ્નેટિક પદાર્થો. તો કેવી હોય? ઋણ હોય છે. તો ડાયમેગ્નેટિક પદાર્થો છે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હશે, કારણ કે તે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર છે. તેથી તેમની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર <1 હોય. કેમ <1 હોય? કે મ્યુ આર બરાબર 1 + IM
પણ એ તો ઋણ છે, તો 1 માઇનસ સમથિંગ, તો મ્યુ આર 1 કરતાં ઓછું હશે. ભાઈ આવે જ્યારે ડાયમેગ્નેટિક પદાર્થો સુપર કંડક્ટર તરીકે વર્તે. શાના તરીકે? સુપર કંડક્ટર તરીકે વર્તે ત્યારે પદાર્થમાંની બધી જ ક્ષેત્ર રેખાઓ ક્યાં ધકેલાઈ જાય છે? તો કહે છે બહાર ધકેલાઈ જાય છે. પદાર્થની બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે. આવા પદાર્થોની સસેપ્ટિબિલિટી ઝાઈ એમ બરાબર -1 થાય અને સાપેક્ષ પરમિએબિલિટી કેવી હોય ભાઈ? મ્યુ આર બરાબર 0 થાય. આ અસરને મિશનર અસર કહેવાય. મિશનર યાદ રાખજો ભાઈ. એક ખાસ પ્રકાર છે પેરામેગ્નેટિક પદાર્થોનો કે જેમાં એ સુપર કંડક્ટર તરીકે વર્તે. તો સુપર કંડક્ટર તરીકે વર્તે તો એટલું પ્રબળ એ થાય કે આ અંદરના ભાગમાં આ જે ક્ષેત્ર રેખાઓ છે એ બિલકુલ 0 થઈ જાય. એટલે કે પદાર્થની અંદર બિલકુલ ચુંબકત્વ 0 થઈ જાય. જે બાહ્ય લાગુ પાડ્યું હોય એ પણ 0 થઈ જાય. બરાબર છે. અને એ વખત એની સસેપ્ટિબિલિટી -1 હોય, સાપેક્ષ પરમિએબિલિટી 0 થઈ જાય. ચાલો, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. શામાં મૂકીએ? અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. ચાલો ભાઈ, આ કોણ અસમાન ચુંબકીય ક્ષેત્ર. અસમાન ચુંબકીય ક્ષેત્ર. એમાં આપણે શું કર્યું? તો એમાં આપણે પદાર્થ મૂકી દીધો. આ બાજુ કયો ધ્રુવ ઉત્પન્ન થયો? એસ ધ્રુવ. આ બાજુ કયો ઉત્પન્ન થયો? એન. અલા બચ્ચાઓ, હવે એન ઉપર કઈ બાજુ બળ લાગે? એન ઉપર ચુંબકીય ક્ષેત્રની આ દિશામાં બળ લાગે. આમ લાગે ને, એન ઉપર આમ બળ લાગે. આ કયું બળ લાગ્યું? એફએન. અને આમ કયું બળ લાગ્યું? એફએસ. પણ આપણને ખબર છે કે એફએન કરતાં એફએસ કમ્પલસરી મોટું જ હશે. કારણ કે જો એસ ધ્રુવ પ્રબળ ક્ષેત્રમાં છે. એસ ધ્રુવ ક્યાં છે? પ્રબળ ક્ષેત્રમાં. એન ધ્રુવ નિર્બળ ક્ષેત્રમાં છે. અહીંયા ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી છે, તો આ નિર્બળ ક્ષેત્ર છે અને આ પ્રબળ. તો અહીંયાથી એને આમ ધક્કો વાગશે, આ બાજુ અહીંથી આમ વાગશે, પણ આ ધક્કો પ્રબળ હશે. તેથી તે એક બાજુ કઈ બાજુ ગતિ કરે? તેથી તે વધુ તીવ્રતાવાળા ક્ષેત્રથી ઓછી તીવ્રતાવાળા ક્ષેત્ર તરફ અપાકર્ષાય તરફ ગતિ કરે, અથવા અપકર્ષાય કહેવાય તો અપાકર્ષે. તો તમે પાણી સ્થિર પડ્યું છે ને એની નજીક ચુંબક લઈ જાઓ ને, તો પાણીમાં ખાડા પડવા માંડે. કેમ ખાડા પડવા માંડે? કારણ કે ભાઈ અંદર પાણી એનાથી દૂર જવાની કોશિશ કરે. બરાબર છે. તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર. ચાલો, આવા પદાર્થો પર તાપમાનની અસર. આવા પદાર્થો પર ભાઈ તાપમાન વધે કે ઘટે, પણ જે નઘરા થઈ ગયા હોય, નઘરા કોને કહેવાય? કે જે કશું ગણકારતા ના હોય, તો જે ધરાવતા જ નથી ભણવાની વૃત્તિ, તમે એને ગમે તેટલા ધક્કા મારો ને ભણવાનો નથી. તો આવા પદાર્થોના પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતા જ નથી, તો તમે એને ગમે તેટલું તાપમાન વધારો કે ઘટાડો, એનું ચુંબકત્વ ઉત્પન્ન થવાનું જ નથી. તો આવા પદાર્થો પર તાપમાનની અસર થતી નથી. તો યાદ રાખવાનું, ડાયામેગ્નેટિક પદાર્થો. કયા પદાર્થો? ડાયામેગ્નેટિક પદાર્થો પર તાપમાનની અસર થતી નથી. ચાલો જોઈ લો આટલું, પછી આગળ વધીએ. ચાલો એક બીજા પદાર્થો તરફ આગળ વધીએ, અને એ પદાર્થોનું નામ છે ફેરોમેગ્નેટિક પદાર્થો. કયા? ફેરોમેગ્નેટિક પદાર્થો. એને કહેવાય લોહચુંબકીય પદાર્થો. લોહચુંબક એવું કહીએ છીએ ને, તો લોહચુંબકીય પદાર્થો. અને જોડે કરીએ ડોમેઇન બંધારણ. એ સમજીએ. ડોમેઇન બંધારણ ભાઈ સમજો
તો ફેરોમેગ્નેટિક પદાર્થો કોને કહેવાય? તો ફેરોમેગ્નેટિક પદાર્થોના પરમાણુઓ, ફેરોમેગ્નેટિક પદાર્થના પરમાણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ભાઈ આવા પદાર્થના પરમાણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તો કોઈના મગજમાં ક્વેશ્ચન્સ ફૂરે કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થના બી ધરાવે અને ડાયામેગ્નેટિક ફેરોમેગ્નેટિકના બી ધરાવે, તો બંનેમાં ફર્ક શું? હા કે ના, બંનેમાં ફર્ક શું પેરામેગ્નેટિક ને ડાયામેગ્નેટિકમાં? તો પછી એક સમજાવું કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થ કેવા હતા એ સમજાવું તમને કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થના પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતા હતા. તો અહીં એક પરમાણુ હોય તો એની ડાયપોલ મોમેન્ટ આમ, એનો પાડોશી જે હોય એની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત, એનો પાડોશી અસ્તવ્યસ્ત, એનો પાડોશી અસ્તવ્યસ્ત, આમ બધી ડાયપોલો એકબીજાથી કેવી હોય? અસ્તવ્યસ્ત. પેરામેગ્નેટિક પદાર્થોમાં બધી ડાયપોલો કેવી હશે? અસ્તવ્યસ્ત હશે. એટલે હું થોડું મોટું દોરું તો મારથી આવું કહેવાય કે આ એક પરમાણુની આમ, એના પાડોશીની આમ, એના પાડોશીની આમ, એના પાડોશીની આમ, એટલે બધી ડાયપોલો કેવી? અસ્તવ્યસ્ત. હા કે ના? ઓકે, તો આ પેરામેગ્નેટિક પદાર્થોની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય, પણ ફેરામેગ્નેટિકની કેવી હોય? ધ્યાન રાખજો ભાઈ, પેરામેગ્નેટિક પદાર્થમાં દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ સ્વતંત્ર હોય, સ્વતંત્ર, જેની જેમ મરજી હોય એમ ગોઠવાયેલી હોય, અસ્તવ્યસ્ત સંપૂર્ણ. પણ ફેરોમેગ્નેટિક પદાર્થોમાં શું હોય કે એક પદાર્થની ડાયપોલ મોમેન્ટ માનો કે આમ ગોઠવાયેલી છે તો એનો પાડોશી પરમાણુ જે હશે એની ડાયપોલ મોમેન્ટ પણ એ જ દિશામાં ગોઠવાયેલી હોય, એનો પાડોશી એની પણ એમ જ, એનો પાડોશી એમ જ, એનો પાડોશી આમ. તો અમુક ચોક્કસ વિસ્તારમાં બધી ડાયપોલો એક જ દિશામાં ગોઠવાયેલી હોય. તો કોઈ કહેશે પાડોશીનો પાડોશીનો પાડોશી કરતા જઈએ તો આખા ડાયપોલ એક જ દિશામાં હોય ને? ના ભાઈ, આવું સંપૂર્ણ નથી હોતું. આવું અમુક વિસ્તાર સુધી સીમિત હોય, અમુક વિસ્તાર સુધી. આટલા વિસ્તારની જે ડાયપોલ મોમેન્ટ આવી તો એટલા વિસ્તારની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. એટલે તમે આ વિસ્તારની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય તો બધાની ભેગી થઈને આમ મૂકી દો. આવો જે વિસ્તાર કે જેમાં ડાયપોલ મોમેન્ટો એક જ દિશામાં ગોઠવાયેલી હોય એને ડોમેઇન તરીકે ઓળખવામાં આવે. શું ઓળખવામાં આવે? ડોમેઇન તરીકે. હા, તો આ પદાર્થનું ડોમેઇન કહેવાય. આટલા વિસ્તારની અંદર જેટલી ડાયપોલ આવશે એ બધાની ડાયપોલનો લગભગ એક જ દિશામાં છે. એનો પાડોશી ડોમેઇન હશે પાછો કોઈ, તો એની ડાયપોલ મોમેન્ટ આમ હોવી જરૂર નથી, એની પાછી અસ્તવ્યસ્ત હશે. આટલા વિસ્તારની આમ છે, આટલા વિસ્તારની આમ છે. હા કે ના? એટલે દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ પેરામેગ્નેટિકમાં પણ ધરાવે ને ફેરોમાં એ ધરાવે, પણ આમાં દરેક એકબીજાથી સ્વતંત્ર હોય, પાડોશીને બી ના પૂછે, એવું બધું અહીંયા. પણ અહીં કેવું? બધી ડાયપોલો અમુક વિસ્તાર સુધી એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલી હોય, એક જ દિશામાં હોય. તો આવું જે ચોક્કસ બંધારણ એને ડોમેઇન બંધારણ તરીકે ઓળખવામાં આવે. કયું બંધારણ? ડોમેઇન બંધારણ. આવા પદાર્થો પેરામેગ્નેટિક પદાર્થો કરતા એ રીતે અલગ પડે છે કે તેમાંના પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ અમુક વિસ્તાર સુધી એક જ દિશામાં ગોઠવાયેલી હોય, આવા વિસ્તારને શું કહે છે? ડોમેઇન કહે છે. ખબર પડી? અને આવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. તેમ છતાં બધી જ ડોમેઇન અસ્તવ્યસ્ત હોય સામાન્ય સ્થિતિમાં. તેમ છતાં સામાન્ય સ્થિતિમાં બધી જ ડોમેઇન કેવી હોય? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, અને તેથી સામાન્ય સંજોગોમાં આવા પદાર્થો પણ
કાયમી ચુંબકત્વ ધરાવતા નથી. સામાન્ય સંજોગોમાં કહું છું, સામાન્ય સંજોગોમાં કાયમી ચુંબકત્વ ધરાવતા નથી. કેમ ભાઈ? તો મેં તમને વાત કર્યું કે આ જે પદાર્થ છે એ પદાર્થમાં આટલો એક વિસ્તાર છે એની ડાયપોલ મોમેન્ટમ, આટલો વિસ્તાર છે એની ડાયપોલ મોમેન્ટમ, આટલો વિસ્તાર છે એની આમ, આટલો વિસ્તાર છે એની ડાયપોલ મોમેન્ટ આમ હશે, આટલો વિસ્તાર છે એની ડાયપોલ મોમેન્ટ આમ. એટલે જો બહુ નહીં દોરુલા, આવું જે બંધારણ કહેવાય ને ડોમેઇન કહેવાય. તો આ કોણ છે? ડોમેઇન. બરાબર છે. અહીંયા લખીએ કે ભાઈ ડોમેઇનની સાઇઝ, ડોમેનની સાઈઝ કેટલી હોય છે? 1 mm ક્રમની હોય છે, 1 mm ક્રમની. અને એક ડોમેઇનમાં લગભગ 10⁻11 પરમાણુઓ હોય છે. બરાબર છે. આવા પદાર્થો કહેવાય તો નિકલ, કોબાલ્ટ, આયર્ન, આવા જે પદાર્થો છે એ કયું બંધારણ ધરાવે છે? ફેરોમેગ્નેટિક બંધારણ ધરાવે, ડોમેઇન બંધારણ ધરાવે છે. એટલે આવા પદાર્થોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. ખરું કે નહીં? ચાલો, તમે એચિંગની રીતનો ઉપયોગ કરીને, કઈ રીત? એચિંગની રીતનો ઉપયોગ કરી ડોમેઇન બંધારણ જોઈ શકાય. ડોમેઇન બંધારણ જોઈ શકાય. ખબર પડી કે ના પડી? પાક્કો? તો આપણા મગજમાં આટલું તો ક્લિયર થઈ જવું જોઈએ. મુદ્દાની વાત હવે કરવાની છે કે આ પદાર્થ છે અને પેરામેગ્નેટિક છે, તો બંનેમાં ફરક શું? તો મેં તમને સમજાવ્યો કે એકમાં દરેક પરમાણુ ડાયપોલ સ્વતંત્ર છે અને બીજામાં બંધાયેલી છે એક ચોક્કસ વિસ્તાર સુધી. પણ હવે જ્યારે આવા પદાર્થને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો શું? તો પેરામેગ્નેટિકને આપણે લાગુ પાડતા હતા ચુંબકીય ક્ષેત્ર, તો થોડુંક ચુંબકીય ક્ષેત્ર નિર્બળ ચુંબકીય ક્ષેત્ર ધરાવે. જેવું ચુંબકત્વ હટાવી લઈએ ફરી ચુંબકત્વ નષ્ટ પામે. પણ આવા પદાર્થોમાં ચુંબકત્વ લાગુ પાડવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ, આવા પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો શી અસર થાય એ આપણે સમજવાનું છે. મોસ્ટ એમ્પી થિયરી. બરાબર છે? ચાલો લખી નાખો આટો પહેલાં. ચાલો, તો આપણે શું વાત કરીએ હવે? ફેરામેગ્નેટિક પદાર્થોનું ગુણધર્મો આપણે સમજવાના છે. જે રીતે પેરામેગ્નેટિક પદાર્થો પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની શું અસર થાય, ડાયમેગ્નેટિક પદાર્થો પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની શી અસર થાય, તો હવે ફેરામેગ્નેટિક પદાર્થો પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની શું અસર થાય આપણે સમજવાની. સમજો, એક ફેરામેગ્નેટિક પદાર્થ છે, એને કયું બંધારણ હતું? તો મેં તમને સમજાવ્યું કે એને ડોમેઇન બંધારણ હતું. કયું બંધારણ હતું? ડોમેઇન બંધારણ. એનો મતલબ કે એના કોઈ ચોક્કસ વિસ્તારમાં અમુક ડોમેન્સ છે એ આ રીતે ગોઠવાયેલી હશે, બીજાની ડાયપોલ મોમેન્ટ એની અલગ જ દિશામાં આ રીતે ગોઠવાયેલી હોય. એટલે કે અત્યારે એક ચોક્કસ ડોમેન જેટલા વિસ્તારમાં બધી ડાયપોલ્સ કેવી ગોઠવાયેલી છે? એક બંધનમાં ગોઠવાયેલી છે. હવે આવા પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો હોય તો આપણે એક કામ કરીએ, એક લોખંડનો સળિયો લઈએ, આયર્નનો સળિયો, અને એને આ સોલેનોઇડ છે, સોલેનોઇડની અંદર અહીંયા બેટરી આપણે આમ વેરિયેબલ રાખવાની કે જેથી પ્રવાહ બદલી શકાય. તો આ સોલેનોઇડ છે, આની અંદર આપણે એક સળિયો મૂકી દેવાનો. ચાલો, તમે જેવો અહીંથી પ્રવાહ પસાર કરશો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે, હા કે ના? અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે આ પદાર્થ જે અંદર રહેલો છે એમાં ચુંબકત્વ ઉત્પન્ન થશે. પદાર્થનું મેગ્નેટાઇઝેશન જે લાસ્ટ આપણે થિયરી ભણ્યા એમાં મેં ક્લિયર કર્યું હતું કે અહીંયાથી જે પ્રવાહ પસાર થાય એને IF કહેવાય, અને એકમ લંબાઈ દીઠ જે પ્રવાહ પસાર થાય એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આપણે કયો કીધો તો વાઇન્ડિંગનો પ્રવાહ IF, અને આના બરાબર આપણે કીધું હતું F. ટૂંકમાં F એટલે શું? કે લાગુ પાડીએ છીએ જે પ્રવાહ અથવા તો ચુંબકીય ક્ષેત્ર આપણે જે લાગુ પાડવાનું છે સોલેનોઇડનું, એની પ્રબળતાને રજૂ કોણ કરશે? ચુંબકીય તીવ્રતા. અને આ બંને વચ્ચેનો સંબંધ આપણે કઈ ભણ્યા હતા? B/μ0 = M/H. આ બી કોણ? ભાઈ બી એટલે પદાર્થની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. બી કોણ? પદાર્થની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા. એચ કોણ? એમાંથી પસાર થતો પ્રવાહ. તો જેમ જેમ આપણે એચ વધારીશું, જેમ જેમ એચનું મૂલ્ય વધારતા જઈશું, પ્રવાહ વધારતા જઈશું, સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થતું જશે અને જોડે જોડે આનું ચુંબકત્વ પણ બદલાતું જાય.
તો આપણે જ્યારે અહીંયાથી પ્રવાહ વધારીશું તો આમાં જે પદાર્થ છે એની ડાયપોલ મોમેન્ટ વધશે. એ ડાયપોલ મોમેન્ટ માપવા માટે એની બાજુમાં એક મેગ્નેટોમીટર, યાદ રાખજો, ચુંબકીય ડાયપોલ માપવા માટે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માપવા માટે જે સાધન વપરાય એનું નામ મેગ્નેટોમીટર. તો મેગ્નેટોમીટર નામનું સાધન એની બાજુમાં મૂકીએ તો એચનું મૂલ્ય આપણને ખબર હશે કે આપણે કેટલો પ્રવાહ પસાર કરીએ છીએ. એટલે એચ આપણને ખબર હશે. આ સાધન શું માપી આપશે? મેગ્નેટાઇઝેશન, કેપિટલ એમ. તો એચ અને એમ આપણને મળી જશે અને એના ઉપરથી ગણતરી કરીશું તો આપણને બી મળશે, પદાર્થની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો આપણે પ્રવાહ પસાર કર્યો એચ, એકમ લંબાઈ દીઠ પ્રવાહ, વાઇન્ડિંગ પ્રવાહ, અને એને અનુરૂપ પદાર્થમાં શું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ દર્શાવતો આલેખ, એનું નામ હિસ્ટેરિસિસ, બી વિરુદ્ધ એચનો આલેખ, એને કહેવાય હિસ્ટેરિસિસ સાયકલ. શું કહેવાય? હિસ્ટેરિસિસ સાયકલ. સમજો દરેક જણ. તો આલેખમાં આપણે શું દર્શાવ્યું છે? આલેખમાં કોઈ ચુંબકીય પદાર્થ માટે બી વિરુદ્ધ એચનો આલેખ દર્શાવ્યો છે. શાના વિરુદ્ધ શાનો? બી વિરુદ્ધ એ આકૃતિમાં કોઈ ચુંબકીય પદાર્થ માટે બી વિરુદ્ધ એચનો આલેખ શું કરેલો છે? દર્શાવ્યો છે. ચાલો વિચારીએ હવે. તો શરૂઆતમાં એક બાજુમાં આકૃતિ દોરું તો તમને ખબર પડતી જાય. ભાઈ શરૂઆતમાં આપણે ઊભા છીએ કઈ જગ્યાએ? એ સ્થિતિમાં. શરૂઆતમાં આપણે ઊભા છીએ એ ઓ પોઝિશન પર, અહીંયા. ચાલો ભાઈ, ઓ પોઝિશન ઉપર દરેક ડાયપોલ કેવી હશે? દરેક ડોમેન આ રીતે અસ્તવ્યસ્ત આવેલી હશે. દરેક ડોમેન કેવી હશે? અસ્તવ્યસ્ત હશે. હા કે ના? શરૂઆતમાં આપણે સળિયો અંદર મૂક્યો પણ કોઈ પણ જાતનો પ્રવાહ પસાર નથી કરતા, તો બધી ડોમેન કેવી હશે? અસ્તવ્યસ્ત. અને એના કારણે ચુંબકત્વ કેવું હશે? 0 હશે. પણ હવે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, આપણે કીધું છે એ પ્રમાણે કે આ સોલેનોઇડની અંદર તમે અહીંયા એચનું મૂલ્ય વધારતા જાઓ, પ્રવાહનું મૂલ્ય વધારતા જશો તો આમાં ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. પણ ધ્યાન રાખજો, અહીં જ્યારે પ્રવાહ પસાર કરશો ત્યારે એકદમ ચુંબકત્વ ઉત્પન્ન નહીં થઈ જાય. આ આલેખ જે છે એ આ માર્ગે જશે, આમ. જુઓ, સમપ્રમાણ જેવો નથી. શરૂઆતમાં પ્રવાહ વધારે છે પણ ચુંબકીય ક્ષેત્ર ઓછું વધે છે. કેમ? કારણ કે ડોમેન બંધારણ કેવું હોય છે? પ્રબળ હોય છે. અને પ્રબળ ડોમેન બંધારણ જલ્દીથી તૂટતું નથી અને એના કારણે જલ્દીથી આ બધી ડાયપોલો સમાંતર ગોઠવાતી નથી. અને એના કારણે તમે શરૂઆતમાં પ્રવાહ પસાર કરશો તો પણ પદાર્થમાં કંઈ ખાસ ચુંબકત્વ જોવા મળશે નહીં. જોવા મળશે કયા પરમાણુઓ? તો ભાઈ આપણે પરમાણુઓમાં જે ડોમેન બંધારણ કીધું એમાં જે છેવાડાના પરમાણુઓ હોય એ પરમાણુઓ ધીમે ધીમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરને લીધે તૂટતા જશે. જેવા તૂટતા જાય એટલે એની ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવી ગોઠવાતી જાય? સમાંતર. બીજો એક તૂટ્યો તો એની ડાયપોલ મોમેન્ટ સમાંતર, બીજો એક તૂટ્યો એની સમાંતર. આમ કરતાં કરતાં તમે જેમ જેમ પ્રવાહનું મૂલ્ય, એચનું મૂલ્ય વધારતા જશો, એચનું મૂલ્ય વધારતા જશો એમ ડોમેન બંધારણ નબળું પડતું જશે. અને એક સમય એવો આવશે કે કોઈ ચોક્કસ મૂલ્ય પછી ડોમેન બંધારણ એકદમ વેરવિખેર થઈ જશે અને બધી જ ડાયપોલો, આપણો જે આટલો ડોમેન વિસ્તાર હતો એની બધી જ ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈ જશે અને એના કારણે ચુંબકત્વ એકદમ જ વધી જશે. હજુ તમે એચ વધારતા જશો તો એક પરિસ્થિતિ એવી આવશે કે જ્યારે બધી જ ડાયપોલો કેવી ગોઠવાઈ ગઈ હશે? સમાંતર ગોઠવાઈ ગઈ હોય. ભાઈ આ જે પરિસ્થિતિ કહેવાય એ આકૃતિમાં એ વડે દર્શાવી છે. જુઓ, અને બધી સમાંતર ગોઠવાઈ જાય એટલે શું થયું? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું એવું કહેવાય. મગજમાં સેટ થાય છે. તો અહીંયા શરૂઆતમાં જ્યારે પ્રવાહ પસાર નહોતો કર્યો, બધી ડાયપોલો ડોમેન બંધારણમાં ફિટ હતી. જેવું જ પ્રવાહ પસાર કરતા જઈશું એમ આ પદાર્થના ડોમેન બંધારણમાંથી પરમાણુઓ છૂટા પડતા જઈ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાતા જાય. કોઈ ચોક્કસ મૂલ્ય પછી ડોમેન બંધારણ સંપૂર્ણ તૂટી જશે અને ફરી બધી ડોમેનો સ્વતંત્ર થઈ જશે, બધી ડાયપોલો સ્વતંત્ર થઈ જાય અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવી ગોઠવાઈ જશે? બધી જ સમાંતર. જ્યારે સમાંતર ગોઠવાઈ જાય ત્યારે તમને એની પરિસ્થિતિ મળે, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. બરાબર છે? ચાલો હવે આગળ વધીએ. હવે શું? પ્રવાહ એકદમ બંધ કરી દઈએ. જો પ્રવાહ એકદમ બંધ કરી દેવામાં આવે તો આ ડોમેન બંધારણ
ફરી અસ્તિત્વમાં આવતું નથી. પેરામેગ્નેટિક પદાર્થોમાં શું થતું હતું કે એકવાર તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, ડાયપોલો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. જેવું તમે ડોમેન ચુંબકીય ક્ષેત્ર હટાવી લીધું, ફરી કેવી થઈ ગઈ? અસ્તવ્યસ્ત થઈ ગઈ. હા કે ના? તો ફરી અસ્તવ્યસ્ત થઈ ગઈ એટલે ચુંબકત્વ નષ્ટમાં આવે. જ્યારે આવા પદાર્થો એવા છે કે તમે શરૂઆતમાં ડોમેન બંધારણ એકદમ મજબૂત હતું, પણ તમે પ્રવાહ પસાર કર્યો કોઈ ઊંચા પ્રવાહ માટે, ડોમેન બંધારણ કલેપ્સ થઈ જશે બિલકુલ, અને બધી ડાયપોલો સમાંતર ગોઠવાઈ ગઈ, મહત્તમ મેગ્નેટાઇઝેશન મળ્યું, અને હવે તમે પ્રવાહ શું કરી નાખો છો? પ્રવાહ બંધ કરી નાખો છો. પ્રવાહ બંધ કરી નાખવાથી બધી ડાયપોલો સંપૂર્ણ અસ્તવ્યસ્ત થતી નથી. હા, થોડી અસ્તવ્યસ્ત થશે, પણ એમના નમનો પરિણામી આ દિશામાં કંઈક રહી જાય. જો આ સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે, આ બધી એક જ દિશામાં છે, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, પણ તમે પ્રવાહ બંધ કરી દીધો ત્યારે આ દિશામાં કંઈક ચુંબકત્વ રહી ગયું, કંઈક નમન રહી ગયું, અને આ સ્થિતિમાં ભલે પદાર્થને આપણે આ પદાર્થને કોઈ પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ નથી પાડ્યું, તેમ છતાં પદાર્થમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર એનું પોતાનું ઉત્પન્ન થાય. એટલે તમે 0થી માંડીને A સુધી સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કર્યું, અને એકદમ જ પ્રવાહ ઘટાડી, પ્રવાહનું મૂલ્ય ઘટાડીને કેવું કરી નાખ્યું? 0. તો 0 કરી નાખ્યું તો પણ જો આલેખ આમ નથી આવતો, પ્રતિવર્તી નથી, પાછો નથી આવતો, એ અહીં જઈને છેદે. એનો મતલબ કે ભલે પ્રવાહ શૂન્ય થઈ ગયો, છતાં પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર તો અંદર રહી જ ગયું, અને એના કારણે આવા પદાર્થો ત્યાર પછી કાયમી ચુંબક તરીકે વર્તે. પછી એના માટે પ્રવાહ પસાર કરવાની કોઈ જરૂર હોતી નથી. તો આ જે મૂલ્ય છે એને રિટેન્ટિવિટી તરીકે ઓળખાય. શાના તરીકે ઓળખાય? રિટેન્ટિવિટી. ક્લિયર થયું ભાઈ દરેક જણને? ચાલો, આ કઈની પરિસ્થિતિ બતાવી? બી પરિસ્થિતિ. કે ભાઈ પદાર્થ જે છે એમાં કંઈક કાયમી ચુંબકત્વ ઉત્પન્ન થઈ ગયું, એટલે કે એચનું મૂલ્ય આપણે શૂન્ય કરી નાખ્યું, એચનું મૂલ્ય શૂન્ય કરી નાખ્યું, છતાં પણ કંઈક ચુંબકત્વ છે, બી છે, અને રિટેન્ટિવિટી કહેવાય. બરાબર છે? પદાર્થને આપણે કાયમી ચુંબક બનાવવો હોય તો આ જેટલું મોટું એટલું સારું. હું તો એવું ઈચ્છું કે પ્રવાહ શૂન્ય કરી નાખું ને તો પણ આ આમ જ આવે. એનો મતલબ પ્રવાહ શૂન્ય કરવા છતાં પણ આ પરિસ્થિતિ ના બદલાય તો એવો પદાર્થ સારા કાયમી ચુંબક તરીકે વર્તી શકે છે. હા કે ના? ઓકે, ચાલો. તો આપણે શું કર્યું? પ્રવાહ 0 કર્યો, છતાં પણ પદાર્થમાં કાયમી ચુંબક રહી ગયું. એટલે મેં આ એક લોખંડનો ટુકડો હતો એને સોલેનોઇડની અંદર મૂકી દીધો, અને પછી પ્રવાહ એકવાર પસાર કર્યો, આ કાયમી ચુંબક બની ગયો. હવે શું? પ્રવાહ બંધ કરી દીધો અને આને બહાર કાઢ્યો તો પણ આ કાયમી ચુંબક છે. અત્યારે આ ચુંબક બની જ ગયો છે, પણ મને ખબર એવી પડી કે ભાઈ મારે તો આને N ધ્રુવ બન્યો અને આ S ધ્રુવ બન્યો. આ કયો ધ્રુવ? N ધ્રુવ, અને આ S ધ્રુવ. પણ જ્યોતિષીએ એવું કીધું હતું કે ના, આને N ધ્રુવ બનાવજો ને આને S ધ્રુવ બનાવજો. એટલે આપણીથી તો ભૂલ થઈ ગઈ. બરાબર છે કે નહીં? તો આને N ની જગ્યાએ આને S બનાવવો છે અને આને N બનાવવો છે. અથવા તો આ ટુકડાને નહીં, બીજા કોઈને ચુંબક બનાવવાનો હતો ને આપણે ભૂલથી આને બનાવી દીધો, તો આનું ચુંબકત્વ હવે મારે નષ્ટ કરવું છે. બેનું ચુંબકત્વ નષ્ટ કરવું હોય તો શું કરવું પડે? આ બધી ડાયપોલોને ફરી પાછી અસ્તવ્યસ્ત કરવી પડે. જો અસ્તવ્યસ્ત કરવી હોય તો બીજા ઘણા રસ્તા છે કે આને ખૂબ જ ઊંચા તાપમાને લઈ જાઓ તો ફરી અસ્તવ્યસ્ત થઈ જાય. અને જો એમ ના કરવી હોય તો શું કરવાનું? આ ટુકડાને લીધો, ફરી સોલેનોઇડમાં મૂક્યો, અને હવે જે પ્રવાહ પસાર કરીશું એ આપણે પહેલાં આમ કર્યો તો એની જગ્યાએ હવે એને પ્રવાહ ઊંધી દિશામાં પ્રવાહ પસાર કરીશું. એનો મતલબ કે પદાર્થમાં કંઈક કાયમી ચુંબકત્વ ઉત્પન્ન થઈ ગયું હતું, એટલે પદાર્થનું શું થઈ ગયું હતું? મેગ્નેટાઇઝેશન. પણ હવે મારે એનું મેગ્નેટાઇઝેશન નષ્ટ કરવું છે, તો મારે શું કરવું પડે? એને ફરી સોલેનોઇડમાં મૂકી વિરુદ્ધ દિશાનો પ્રવાહ પસાર કરવો પડે. અને વિરુદ્ધ દિશાનો પ્રવાહ પસાર કરતો ગયો તો એક સમય એવો આવ્યો કે પ્રવાહના આટલા મૂલ્ય માટે શું થયું? એનું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. પણ એ 0 કરવા માટે મારે જે પ્રવાહ પસાર કરવો પડ્યો એને કોઅર્સિવિટી તરીકે ઓળખવામાં આવે. શાના તરીકે? કોઅર્સિવિટી. ખબર પડી કે નહીં? ચાલો, હવે શું? એટલે આ મેં પરિસ્થિતિ જે બતાવી એ ક્યારની છે? બી આગળ. પ્રવાહ નહોતો છતાં પણ કંઈક ચુંબકત્વ રહી જતું હતું. હવે મારે ડીમેગ્નેટાઇઝ. યાદ રાખો, પહેલાં શું કર્યો આપણે? અહીંથી આ પરિસ્થિતિ સુધી મેગ્નેટાઇઝ, અહીં સુધી. હવે શું?
મારે એને ડીમેગ્નેટાઇઝ કરવો છે તો મેં ઊંધો પ્રવાહ પસાર કર્યો અને ઊંધો પ્રવાહ પસાર કરીશ તો ફરી ડાયપોલો બધી કેવી થઈ જશે? અસ્તવ્યસ્ત થઈ જશે અને ફરી ચુંબકત્વ નષ્ટ પામશે. વિરુદ્ધ પ્રવાહ, જે વિરુદ્ધ દિશાના પ્રવાહ માટે ચુંબકત્વ નષ્ટ પામે એ પ્રવાહને એની કોર્સિવિટી તરીકે ઓળખવામાં આવે. કોઈ કે ના, હું તો હજુ પણ ઊંધો પ્રવાહ ચાલુ કરીશ, હજુ પણ જો પ્રવાહ વધારતા જશો તો એનું ચુંબકત્વ ફરી પાછું વધતું જશે, પણ આ વખતે ડાયપોલો જે પહેલાં આમ ગોઠવાઈ હતી એની જગ્યાએ બધી ડાયપોલો ફરી પાછી ઊંધી દિશામાં ગોઠવાશે. ઊંધી દિશામાં ગોઠવાય એટલે તમને ફરી મેગ્નેટાઇઝેશન મળ્યું, ફરી સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળ્યું, પણ એ બધી ડાયપોલો આમ નહીં, વિરુદ્ધ દિશામાં છે. એટલે આને લખવું હોય તો આને લખાય રિવર્સ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. શું કહેવાય? રિવર્સ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. ક્લિયર થયું ભાઈ દરેક જણને? હા કે ના? પાક્કો? બરાબર. ચાલો, ફરી મારે ચુંબકત્વ નષ્ટ કરવું છે, ફરી પ્રવાહ ઝીરો કરી દઉં, છતાં પણ કંઈક કાયમી ચુંબકત્વ રહી જશે. તો આ જે થઈ એને કહેવાય હિસ્ટેરિસિસ સાયકલ. શું કહેવાય? હિસ્ટેરિસિસ. ભાઈ હિસ્ટેરિસિસ કોને કહેવાય? કે આલેખ એક બાજુથી ચાલુ કર્યો તો પૂરો તઈ જ નથી થતો, કંઈક અન્ય જગ્યાએ થશે. અહીંથી પ્રવાહ પસાર થયો, પ્રવાહ ઝીરો કરતા ગયા, વિરુદ્ધ પ્રવાહ પસાર કર્યો અને ફરી પાછો મૂળ દિશામાં પ્રવાહ પસાર કરો તો આલેખ એ જ પથ ઉપર પાછો નથી આવતો, કંઈક અલગ માર્ગે પાછો આવે તો એને હિસ્ટેરિસિસ થયું એવું કહેવાય. શું કહેવાય? હિસ્ટેરિસિસ. ખબર પડે છે? તો આપણા મગજમાં આટલું સેટ થવું જોઈએ કે હિસ્ટેરિસિસ કોને કહેવાય, રિટેન્ટિવિટી કોને કહેવાય, કોઅર્સિવિટી કોને કહેવાય, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કોને કહેવાય, રિવર્સ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કોને કહેવાય, મેગ્નેટાઇઝેશન કોને કહેવાય, ડીમેગ્નેટાઇઝેશન કોને કહેવાય. આ બધા શબ્દો આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ. બરાબર છે? તો પછી આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? ભાઈ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ તમને, ભાઈ ડાયપોલો આમ થયા કરે છે, પહેલાં ડાયપોલો અસ્વ્યસ્ત હતી, પાછી આમ થઈ, પાછી આમ થઈ, પાછી આમ થઈ, તો પછી એકબીજા સાથે ઘર્ષણ પણ અનુભવતી હોય તો એના કારણે શું થશે? જે ઉર્જા તમે વાપરી, વિદ્યુત ઉર્જા કે જે પણ ઉર્જા, એનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થશે. એટલે આલેખ વડે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ શું? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ વ્યય પામતી ઉષ્મા ઉર્જા દર્શાવે, પણ કુલ નહીં. આપણે જે એચની વાત કરીએ છીએ એકમ કદ, એકમ લંબાઈ દીઠ, કેપિટલ એમ કહીએ છીએ એકમ કદ દીઠ, એટલે અહીં તમને જે ઉર્જા મળશે એ એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા મળે. તો આ થિયરી ચોપડીમાંથી વાંચવાની, ખાલી હું શબ્દો અહીંયા થોડાક લખી આપું. કોણ? રિટેન્ટિવિટી. ભાઈ રિટેન્ટિવિટી કોને કહેવાય? તો જ્યારે એચ બરાબર 0 હોય ત્યારે બીના મૂલ્યને રિટેન્ટિવિટી કહે છે. બરાબર છે? એચનું મૂલ્ય જ્યારે પ્રવાહ 0 કરી નાખ્યો ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એને રિટેન્ટિવિટી, એનું બીજું નામ રિમેનન્સ પણ છે. શું છે? રિમેનન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, કોની વાત કરીએ હવે? કોઅર્સિવિટી. કોઅર્સિવિટી. ભાઈ પદાર્થમાં બી બરાબર 0 કરવા માટે જરૂરી એચના મૂલ્યને શું કહેવાય? કોઅર્સિવિટી કહે છે. ચુંબકત્વ નષ્ટ કરવા, ડીમેગ્નેટાઇઝ કરવા માટે જે પ્રવાહ પસાર કરવો પડે એને કોઅર્સિવિટી તરીકે ઓળખવામાં આવે. બી વિરુદ્ધ એચના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્મા ઉર્જાનું મૂલ્ય આપે છે. શું આપે છે? ઉષ્મા ઉર્જાનું મૂલ્ય આપે છે. તો આ હિસ્ટેરિસિસ સાયકલ થઈ. બરાબર છે? તો મારે કોઈ પદાર્થને કાયમી ચુંબક બનાવવો છે. ભાઈ કાયમી ચુંબક બનાવવો હોય તો આ ઓછું એટલું સારું કે વધારે એટલું સારું? તો સ્વાભાવિક રીતે હું તો એવું ઈચ્છું કે જ્યારે પ્રવાહ ભલે ઝીરો કરી નાખીએ તો પણ આ પરિસ્થિતિ અહીં જઈને ટચ થાય તો એનું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હશે એનું એ જ રહેશે. તો જો પદાર્થને કાયમી ચુંબક બનાવવો હોય, કેવો? કાયમી ચુંબક. ભાઈ કાયમી ચુંબક બનાવવો હોય તો એની રિટેન્ટિવિટી કેવી રાખવી પડે? ઊંચી રાખવી પડે. એની હિસ્ટેરિસિસ સાયકલ
પહોળી હોવી જોઈએ, હા કે ના? અને એના માટે એક ધાતુ છે, તો એ ધાતુનું નામ છે એલ્નિકો. એલ્નિકો નામમાં જ બધું છુપાયેલું છે. એલ એટલે એલ્યુમિનિયમ, એનઆઈ નિકલ, કોબાલ્ટ અને કોપર. એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ જે કાયમી ચુંબક બનાવવા માટે ઉત્તમ ધાતુ છે. અને બીજા પ્રકારની છે એ કઈ છે? નરમ લોખંડ. ભાઈ નરમ લોખંડ જે છે આ જે છે એ કાયમી ચુંબક નહીં પણ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે વપરાય. શું બનાવવા માટે? ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે. એની રિટેન્ટિવિટી નીચી હોય, ઓછી હોય. નીચી તો શબ્દ ખોટો કહેવાય, ઓછી છે એવું કહેવાય, બરાબર છે? હા, અને એની હિસ્ટ્રીસિસ સાયકલ સાંકડી હોય. એની હિસ્ટ્રીસિસ સાયકલ આપણે કહેવી હોય તો આ રીતની હોઈ શકે, આવી સાંકડી સાયકલ હોય. એના કારણે જ્યારે તમે પ્રવાહ પસાર કરો ત્યારે જે ચુંબક તરીકે વર્તે, જેવો તમે પ્રવાહ હટાવી લો એટલે એનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય, બરાબર છે? તો આવા પદાર્થોને શું કહેવાય? નરમ લોખંડને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. ક્લિયર થઈ ગયું દરેક જણને? બરાબર છે? તો હિસ્ટ્રીસિસ સાયકલ સુધી જોઈ લો, પછી એના પ્રકારો ભણવાના છે. એ નેક્સ્ટ લેક્ચરમાં ખાલી 5 મિનિટમાં પતી જશે અને ત્યારબાદ આપણે ન્યુમેરિકલ્સ ગણીશું, બરાબર છે? તો ધ્યાન રાખો કે ફેરોમેગ્નેટિક પદાર્થો ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની શું અસર થાય એ આપણે હિસ્ટ્રીસિસ સાયકલ વડે સમજાવી શકીએ છીએ. ચાલો, તાપમાનની શું અસર થાય? ભાઈ તાપમાનની એ અસર થાય કે જેમ જેમ તમે ફેરોમેગ્નેટિક પદાર્થોનું તાપમાન વધારતા જશો એની ડાયપોલો ધીમે ધીમે છૂટી પડતી જાય, અને એક સમય બધી ડાયપોલો એકબીજાથી છૂટી પડી જાય ત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય. કારણ કે પેરામેગ્નેટિકમાં બધી ડાયપોલો કેવી હતી? સ્વતંત્ર. ફેરોમેગ્નેટિકમાં બધી બંધાયેલી હતી. પણ જો તમે તાપમાન વધારતા જશો તો કોઈ ચોક્કસ તાપમાને બધી ડાયપોલો એકબીજાથી છૂટી પડી જાય, અને છૂટી પડી જાય એટલે ફેરોમેગ્નેટિક શું બની જાય? પેરામેગ્નેટિક. જે તાપમાને ફેરોમેગ્નેટિક એ પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય એને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે, બરાબર છે? બાકીના બધા જ ગુણધર્મો પેલા પેરામેગ્નેટિક જેવા કે ભાઈ જ્યારે આને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વધુ પ્રબળ ક્ષેત્ર તરફ વધુ પ્રબળતાથી આકર્ષાય, બરાબર છે? ચાલો, આટલા સુધી રાખીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી દઈશું, બરાબર છે? એના ન્યુમેરિકલ્સને બધું જ ક્લિયર કરી નાખીશું. લખી નાખો ચાલો આટલું, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.